જો તમારા માટે ગિફ્ટમાં લીધી. તમારે આજ કાર લેવી હતી ને? તારા પૈસાથી લીધી છે? હા. નથી જોતી. કેમ પણ? કેમ, શું થયું? મારે નથી જોતી ગાડી. પણ કેમ નથી જોતી? નથી જોતી કીધું તો ખરી. અરે પણ કાંઈક તો રીઝન હશે ને કે કેમ નથી જોતી. તમને કલર ન ગમતો હોય તો એ ચેન્જ કરાવી દઈશ. મને તારા પૈસાથી નથી જોતી ગાડી. મારા પૈસાની નથી જોતી એનો શું મતલબ છે? મારે એ ગાડી લેવી હતી પણ એ મારા પોતાના પૈસે લેવી હતી. મારા મહેનતના પૈસાથી લેવી હતી મારે. તો હું તમારાથી અલગ છું? વાત અલગની ને એ બધી નથી. તું નહીં સમજી શકે. ના ના, મને સમજાવો. મને કહો તો ખરી કે તમને આ ગાડી શું કામની નથી જોતી? મને એ ગાડી ઉપર ગર્વ નહીં થાય. મને એમ થશે કે તો તે ગિફ્ટમાં આપી છે, એ મારી નથી. એમ મારી મહેનતની કમાણીની નથી. મારે એવું જોતું હતું પણ તે એ રીતે લઈ લીધું. પણ શું ફેર પડે? તમે ખરીદો કે હું ખરીદું? અરે મારે પોતાના માટે કંઈક કરવું હતું પણ હવે તો એ નથી રહ્યું. કેમ કે નોકરી મને કોઈક બીજાએ અપાવી. આ ઘરમાંય મેં કાંઈ મહેનત નથી કરી. નથી બીજી કોઈ વસ્તુ મેં નથી ખરીદી. એક ખાલી ગાડી રહી હતી છેલ્લે કે એ હું મારા મહેનતના પૈસેથી હું ખરીદીશ, પણ એ તે મને ગિફ્ટમાં આપી દીધી. પ્રોબ્લેમ એમ છે કે તમારો ઈગો આડો આવે છે. આવે છે તો શું કરવું? તમને ઈ પ્રોબ્લેમ છે ને કે તમે આ ફોર વ્હીલ લઈને બહાર જાઓ તો તમને બધા એમ કે આની પત્ની આપેલી ફોર વ્હીલમાં ઈ ફરે છે. અને મને એમ કહો કે અત્યારે મને જોબ મળી છે, કોના લીધે મળી છે? તમારા લીધે જ મળી છે ને. તમે મને ભણાવી ન હોત તો અત્યારે હું આ પોઝિશન ઉપર હોત જ નહીં ને. તો ત્યારે મેં તમને કીધું હતું કે તમે મારા સપના પૂરા કરો. અરે મનીષા, તું નથી સમજતી. લોકો ઘણું બોલે, તું લાવી એ સારી વાત છે, પણ લોકો હું જ્યારે પણ ગાડી લઈને જાય ને ત્યારે મને સંભળાવતા જશે. તમારી પાસેથી આવી આશા નહોતી. મને હતું કે લોકો બોલશે આવું બધું, પણ તમે આવું વિચારશો એ મને નહોતી ખબર. હવે હું તમારા માટે કાંઈ નહીં કરું અને તમે મારા માટે કાંઈ ન કરતા, બરાબર? અને હવે જે કાંઈ ઘરે વસ્તુ ખરીદશું ને એ જ આપણે અડધું અડધું કરી નાખશું. સોરી. હાલ આંટો મારવા જઈએ. ગાડી લઈને? હા, ગાડી લઈને. અને મને સમજાઈ ગયું છે અને મારી ભૂલ હતી કે હું હમણાં ઊંધું સમજ્યો. જે લોકો કહે છે એમ મને થોડુંક થઈ ગયું, પણ હવે હું બધું ભૂલી જઈશ. અને જેને જે કહેવું હોય કે પત્નીના પૈસાની ગાડી છે કે આ વસ્તુ છે કે ઓલી વસ્તુ છે, કે જેને જે બોલવું હોય એ બોલે, પણ હું આપણા ઘરમાં જે રીતે સિચ્યુએશન છે ને એ પ્રમાણે જ તે હું ચાલીશ. અને માણસો ભલે ગમે તે કે આપણે જ એકબીજાને સપોર્ટ નહીં કરીએ તો કોણ કરશે? ક્યારેક અત્યારે પરિસ્થિતિ થોડીક ઊંધી છે કે તું વધારે કમાય છો અને હું ઓછું કમાઉં છું, તો અત્યારે એ રીતે ચાલશું. કદાચ ભવિષ્યમાં અલગ થશે તો એ રીતે ચાલશું. એટલે આપણે આપણા સંબંધ સાચવી લેવાના. એટલે માણસોને જે કહેવું હોય કે, પણ આપણે આપણી રીતે જ ચાલશું. અને દુનિયાની હકીકત તો એ જ છે કે લોકો તો બોલવાના જ છે. કદાચ અત્યારે તે લીધી છે ગાડી તોય બોલશે જ. મેં લીધી હોત ને તોય લોકો બોલે. તને ગાડીની વાત તો ઠીક છે, પણ કદાચ બીજી કોઈ વસ્તુ માટે પણ હોત ને તોય લોકો તો બોલશે ને બોલશે જ. એટલે હવેથી આપણે એ બધું સાંભળવાનું જ નહીં.